સીતારામ બધાયને. મારી માં છે ને ઈ ઓઢલું તરત ઓઢી લે. વિડીયો મોબાઈલ હાથમાં લઉં ને તો એમ કહું, બા ઓઢલું ઓઢવું તો કે ઉઘાડા માથે ન રહેવાય. અમારા બા છે ને કામ કરતા ને મારી સાસુ, એટલે કોઈ દી એની ઢારવાનું કાપડું, તારે ડોલું ને ડબલા ને ઓઢલા નડે. અને પછી કોઈક મહેમાન આવે ને ત્યારે ગોતવા નીકળે, ઓઢલું જોતી ઓઢણું કરે. અમારા બા કોઈ દી ઓઢલું ન ઓઢતા. મને કોઈ ઓઠાવી જાય ગમે નહીં. જેઠ હસરાની હેરે તો ઓઢણું માંથી ઓઢવું જ પડે, ખાટલે બેહાય નહીં, ઓઢવું પડે. મોજની મર્યાદા થઈ રાખવી જ પડે. અટાણે બહુ તો ખાટલે જ હસરાને પાસે જઈને બેસી જાય. હું બેહતી પણ એ તો મોય વાત છે કે અટાણે લાજ ગઈ શરમ ગઈ બધું ગયું. માં જો લાજ શરમ થી કઈ ન થાય. સાંભળો, અટાણે શું છે, તમે માથે ઓઢો અને સેવા ન કરો. એ તો બરાબર છે, સેવા કરવી માવતરની હાસી છે, હા. પણ મોજથી મોજ માણસને એટલે રાખતા મજા છે. માથે ઓઢીએ બરોબર, પણ આપણે મારે એવું હતું, બાપા હું હેઠી બેહું ને તો એ મારા હારા એમ કે ન્યા ટાઢું લાગે, જોતી અહીંયા બેહી જા પલંગે. ઈ તાર બાપા નો હેડતો તો હારો હારી બેઠા. હા, તો તમે મોજ ના માણસ નહીં, મોજ જ્યાદા રાખતા. મર્યાદા કે રાખો. હહરો દેખતા ખાટલે નો બેહું, હહરો દેખતા હું ઘરે માથે નો રહેવું, એટલે મર્યાદા. હજી આ પેલાની બાયુ બધી માથે ઓઢીને જ હાલે. હામાં હહરો જડે ને તો એક વાર ઊભી જાય, હવે હાલે નહીં, એટલે મર્યાદા રાખતા. અટાણે દેખ તો ધક્કા બાકી જાય. એની કેવું હરાણી ધક્કો મારે, દેખ નહીં ધક્કો મારે. બોની બાઈ ને અટાણાને કેટલો ફેર છે ઈ ખબર છે? હું ધક્કો ન મારતી હું તો બેસતી પાસે. નહીં, અટાણે બાયું હોહરાને પાસે જઈને બેસી જાય ને જતું ખાટલા હરો હાથ બેસે. હાંજ્યું એવું બેસે હમ્યું. હા, હું પાસે બેસતી. એ તો કહું લાજ મર્યાદા પછી ગયું. લાજ ગઈ લડાઈમાં, શરમ ગઈ સરકારમાં. લાજ કરમ છે જ નહીં. મારી બાઈઓ પાણી ભરી આવતો હોય ને એ હોરો સમજણ જાય, હું પૂઈ જતી વાવવાની. અટાણ હામીઓ આલે આમ પાડતી જાય હોરાની. મારે છે ને મારા હારા બીમાર રહેતા. એ તો માનતા હોય એટલે સેવાય કરવી પડે. બીમાર રહેતા અને અજીત દુબઈ હતો. હા, તે બાપ કેલીને માન્યો હતો ને તે કે મારો બાપ જ છે. આ બાપની ગોળી. પછી બા મારા છે ને એ પેલાથી કામમાં, મારા બા કામમાં વ્યસ્ત, એટલે નવરા ન હોય ને. મારા બાપુજી એવા હતા, હું બાપુ કહેતી કે ઈ મારા સિવાય કોઈનો ભરોસો પહેલેથી જ કરે જ નહીં. દવાખાને જાવું તો ઈ મને ખંભે હાથ નાખીને અમારા મકાનમાં મીર ઓલા રહેતા છાનીઓ, ખબર? બહુ સારો છોકરો, ભગવાન ગુજરી ગયો બિચારો, હુમલો આવી ગયો એને. હા, ઈ રિક્ષા એને આપતી. રિક્ષા લઈને મને મેલી જતા. મારે હજી નીકળતા મને ભાડું નતું લીધું ને મેલી જતો. પછી અજીત તેને મારે ક્યાંય જવું હોય, નાના નાના છોકરાઓને હતા ને ક્યાંય લાવવું હોય તો મારે ભેગો બિચારો ગમે ન્યા એમ કરીને ઈ આવતા જાતા. ઈ ગુજરી ગયો બિચારો, પણ બહુ એમ કહીએ ને કે આમ લાખનો માણસ, આપણે કોઈ ઓલી નહીં એમાં. પછી હું કહું કે હાલ ને ભાઈ બાપુને તબિયત ઠીક નથી, દવાખાને જાય. હું એમ કહું હાલ ને ભાઈ બાપુને તબિયત ઠીક નથી ને દેવસીભાઈ ને દવાખાને જાઉં. દેવસીભાઈ ખૂટીનું એને દવા લાગુ પડતી પોરબંદરમાં એક જ જગાએ. પછી બાપુ એમ કે તું આય. એટલે ઈ પોતે 6 ફૂટ ઊંચા, કેવડા ઊંચા હતા, લખમણ જેવડા ઊંચા હતા. બહુ જ ઊંચા. અને મારે ખંભે હાથ રાખીને હું એમ કહું બાપુ સનિયાને હાથ પકડો. ઈ નહીં, તું મને કોઈનો ભરોસો ને તું આલ ભેરી. એટલે મારે ફરજિયાત પડે બાપુને પાસે બેહવાનું. પછી બાપુને નાક હૈડું તું, નાક આમ હૈડું તું અંદર આખા ઓલા થયા હતા. પછી 2 જાતની ટ્યુબ આપી. દેવસીભાઈ કે હારું થાવું કઠણ છે, આખો હોળો બધે આખે મોઢામાં આવશે. મેં નહીં આવે, મને ખાલી તમે ટ્યુબ લખી દો. ઓલા નર્સ જેમ સેવા કરે ને આમ કાઢીને બધું કાઢી આમ કાઢી 2 ટ્યુબ ભેગી કરી આમ કરી અને અંદર રૂથી બધું સાફ કરીને 15 દી થયા ને તો નાક જેવું નાક કરી દીધું. પાછી દેવસીભાઈ પાસે ગઈ ને તો હાવ જેવું હતું ને એવું લઈને ગઈ. હું હવે આમાં કઈ છે બગાડ તો કે તે તો અસલ કરી દીધું. એટલે મારે પાસે પછી એને ટેવ પડી ગઈ હતી બાપુને, બટા અહીંયા આવતી રે. બીજા બધા હેઠા બેઠા હોય એને કઈ લેવા ન કર દેવા. મારે બાપુ પાસે બેહવાનું હાઈન થાય એટલે શીરો હાઈ જે એક દી શીરો કરવાનો, બાપુને ભાવે મીઠો. એક દી મીઠી સેવ, એક દી લાપસી, એક દી ખીર. તો અહીંયા તો દૂધ લેવાના પૈસા ક્યાં હતા ને લાપસીમાં તેલ નાખીને કરતી. તેલ
એટલે હું ઈ કરી દેતી તાર બાપાને લેપ્સીમાં ઘી નમરે હો, ઘી કાયમ થોડું એ પોહાય. લાપસી ભાવતી તે એમ કે મને છે લાફી કરી દે ની લાફી ભરીને તેલ નાખી દે પણ ગર દઈએ હા ગરમ તેલ નાખી લાપસી કરી દઉં લાપસી ખાઈ લે. તો લાપસી ઘીની જરૂર નમરે કે ઘી હા ઘી નો એટલી તો તેવડ નહોતી કે આપણે કાયમ લાપસીમાં ઘી નાખી શકીએ. હવે તો ભગવાનની મહેરબાની છે. મોર જની લાપસી ઓટાને કોઈ ખાતું નથી મોરના માણસ લાપસી બહુ ભાવ બાપુને બહુ ભાવતી, મીઠું મીઠું બધુંય ભાવે. તો કાયમ કરવાનું, કાયમ ઈ વયા ગયા ને ઈ પછી કરીએ લાપસી પણ ઓછી ખાઈ જે કાયમ એક થોડુંક થોડુંક કરું. અમાર મોટાને ભાવતી, લાપસી ભાવે લાખાને ભાવે બહુ જ, હજી કરે ઈ તો હીરા પાસે કરાવે. ઈ તો 2 દીનો લોટ ભેરો શેકીને પછી બીજે દી ખાલી પછી એમાં ગરઘી નાખી દે. એને લાખાને કાયમ હોય તોય ભાવે, લાખાને ભાવે લાપસી. મારા છોકરાને મોટાને ભાવે, મને ભાવે. ઝીણકાને આમ ચાખે નહીં, ઝીણકો છે ને એ આમ કઈ આમેય ન કરે, એ ક્યાં ભાવે મિષ્ટાન મીઠું ન ભાવે. એટલે આવું છે બધું. હવે વૃદ્ધોને આપણે મા બાપ હોય આપણા સાસુ સસરા પાસે, હું એવા વિચાર બાપાને જ્યાં લગી લાડવાન ગાંઠિયા હોય ત્યાં લગી કોઈ દી શાક રોટલાની ચીજ નહીં કે મારે મારા બાપા એવા હતા. પેલાના માણસ છે ને હાચું 10 15 લાડવા ખાઈ જતા, ડાયાબિટીસો હતી નહીં, શરીર હારા હતા. પછી આપણે જેને શું કહીએ સો કે વર્ષની ઉંમર થઈ કેમ થઈ છે કોઈ દી દવાખાનું નતું આવ્યું કે કઈ મારા બાપુજી એવા હતા. નિરોગી શરીરે ભગવાને છે ને ગરીબાઈ આપી હતી પણ શરીરની નિરોગીતા બહુ સારી આપી હતી. એટલે ભગવાન પાસે તો પ્રાર્થના કરીએ ધન દોલત ને ભૂખ રહેતામાં ભાગની વાત છે. શરીર હાજુ શરીર હાજુ હોય ને તો તમે જિંદગીમાં તમારા જેવું કોઈ સુખી માણસ નહીં. એટલે શરીર હાજુ જોઈ, બાકી તો તમારી પાસે ધન દોલત ગમે એટલી હોય, ડોક્ટર ના પાડી હોય ને હા બાફેલા મેં તો જોયા, ખાલી બાફેલાના પાણી પીવાના, કઈ ખાવાનું નહીં. 56 ભોગ ઘરમાં બનતા હોય પણ એને ખાવાની ડોક્ટરે ના પાડી દીધી હોય. આ રૂપિયો શું કામનો? એવું કામ ન ધન પીડી હા આ તમે ટાઢું ખાઈ તો જરી જાય ને જો. મને તો ટાઢો રોટલો ઠંડી હોય તો હું ખાઈ લઉં. હા મારે ઉનાળની જરૂર નહીં પણ ખાવું જોઈએ. ખાવું તો જોઈએ ને, જીવતા જીવને તો ખાવું જોઈએ ને. બાને અમારે ખાવું જોઈએ. ભગવાને જોઈ જિંદગી પંખો બાકી હતો અમારા બાનો, બાને હુતા છે અટાણે. પાછી અટાણે ખબર નહીં હમણાં ઊંધું હાલે બાનું. એ સવાર બપોર લગી 4 વાગ્યા લગી ન હુવે ને પછી અટાણ થાય ને એટલે હુઈ જાય. એટલે હું પછી એને ઉઠાડું. હવે મારે 4 ઓછા રહ્યા તો હું કેમ કામ કરતી છે, બધું કામ કરું, નાઈ લઉં, ધોઈ લઉં, લુગડા ધોવું, સંજવારી વાળું, એમનું વિઘાયક નું ફળિયું વાળું, એટલા ઝાડવાનું ઉતારીને પાણી પાઉં. મારે સારું છે એ વાત, ઘણું કામ હરવું થઈ ગયું. કામ તો થાય, ખાય એટલો હક તો કરે ને મારે. ખાઈને એઠું નાખી ન દેવાય. એટલું ગમે ને જઈએ એ તો એ બાઈ આવે નથી વિચાર ન કરવા દેતી ને આપણે ગમે ને જઈએ ખાઈને આપણે ખાઈએ એટલો હક તો કરીએ ને. હા બેઠા બેઠા ગાળા જેવું થઈ જાય શરીર. અમારે આને જ્યાં ખાવાના અમારા બા છે ને હું બેઠા હોય ને તો હું એને વ્યવસ્થિત સાફ કરી તૈયાર બૈયાર કરી ને પછી બાકી ભરું ને એટલે એવા હે ખુશ થાય કે મારી વહુ જો મને વાલ કરે એમ. અને બા ઉપર ખબર નહીં મને કેમ એટલું એત આવે છે. એવી હું બાને વાલી કરતી હોય બા મને વાલા કરે. હું બાને વાલી કરું કદાચ છે ને ઈશ્વરે હજી થોડું ઘણું મને ને એને બાકી રહી ગયું છે એટલે એ બંધન પૂરું કરવા માટે થઈ અને પાછા પૃથ્વી ઉપર મોકલી દીધા છે. 2 દિવસની જાત્રા કરાવી બાને. ક્યાંક વયા ગયા હતા બા, સોમનાથ ગયા હોય કે રામ જાણે. એટલે બહુ બાએ મારું કામ કર્યું, બહુ મારા છોકરાઓને રાખ્યા, બહુ ઢહેડા કર્યા. અને એટલું એમ કામ જો બાએ તો બધાયનું કર્યું. અહીંયા બાના ભાણેજુ દીકરીના દીકરા રહેતા તો એને એવા તૈયાર કરી દેતા, 6 વાગ્યામાં ઉઠીને નિશાળે મૂકી આવવા, લઈ આવવા, તેડી આવવા, 6 છોકરાઓને ભણાવ્યા. એને તો એના છોકરાઓને એવા ભણાવ્યા. નોકરી સરકારી નોકરી લેવડાવી સરકારી નોકરીઓ. છોકરાઓને એટલા રાખ્યા, છોકરીઓના છોકરાઓને રાખ્યા. નણદુના એમ કે હું મારા નણદુન છોકરાઓને રાખતી અને ઠેઠ નણંદના છોકરાઓને પેટ ભરાવા ક્યાં દેવા જતા. કે હું મારા નણદુન આ યુગની અંદર બાયું એક ટક રાંધીને દેવું હોય ને તોય માણસને અટાણે કોઈને પોહાય નહીં. આ પેલાના છે ને બધા હાસા માણસ હતા તો એ અટાણે સુખ પામે, એને બીજું કઈ દુઃખ નથી. ઉંમરનો થાક છે હવે, ઉંમરના થાક તો માણસ લાગવાના જ છે. હા ઉંમરનો થાક લાગ્યો ન કે અમારા બાને કઈ બીજું કઈ પ્રોબ્લેમ નથી. ભગવાને નિરોગીતા ભરી નામ આપી છે. એમ તો જો કે મારે હોમાં 4 ઓછા ગયા કામ આદળી કોઈ હાલી શકે એટલે 60 વર્ષ હોય તો ખાટલામાં પડે. હા હું કેમ કામ કરતી છું? એ ભગવાનની દયા.
પછી કરી લઉં, પછી મારા શરીરનું કરી લઉં, ઘરનું કરી લેતી. એવડે વિખેટનો વાળો વાળું, તુલસીની પાણી પાઉં, બધાની પાણી પાઉં, ઝાડવાની પાણી પાઉં. એટલા ઝાડવા હું દઈ જાય. હા ઈ જ ભગવાનની મહેરબાની. આપણું શરીર હાલે ને ઈ જ મોટી આપણી બક્ષિસ, ઈ જ આપણું ધન દોલત, ઈ જ આપણું સુખ. બાકી તો તમે શું તમારી પાસે આમ સોનાનો કંચન મેલ હોય. ખવાતું ન હોય તો શું કામ? હા ને પર રેશમ ગમે ઈ ટાઢો ચંદી ને રોટલો તો હું તો ખાઈ લઈશ. હું નહીં થાય કે મને નહીં ભાવતું. મને ભાવે હો. હું ખાઈ ગમે લઉં. ઈ હોય માણે કે આ નો ભાવે ને આ નો ભાવે, મને સાઈ રોટલો ને ચટણી હોય ને તો હું ખાઈ લઉં, પેટ ભરી લઉં. મને એમ ન થાય કે હું આ ફલાણા ઠેકાણેથી લઈ આવીને ખાઉં. હુંય ન જાઉં. કોઈના ઘરનું ખાવું નહીં, આપણા ઘરનું. મારી અંદર છે ને મારી માના થોડા ઘણા ઓલા લખણ આવ્યા છે કે મરી જવું પણ માગવું નહીં. ગમે ઈ હાલતમાં જીવી લેવાનું. કોઈની લાલીચ મેં કોઈથી કરી નથી, કોઈથી કરવી નથી. ઉપર વાળાની પાગે લાગીએ, રામ જે ઈ ખાવાનું. એની પાસે પ્રાર્થના કરવાની કે આ માથું તારા સિવાય ક્યાંય ઝૂકવું ન જોઈએ. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે હે દીનાનાથ, આ મારું મસ્તક છે ને તારા સિવાય ક્યાંય ઝૂકે નહીં. ઈશ્વર પાસે હરી હરી કરતો જાય મારો જીવડો. બસ ઈ જ પ્રાર્થના કરીએ કે જગત પિતા, જ્યારે મારો અંત સમય આવે ને ત્યારે મને આ મારે આંખામાં એક દ્રશ્ય ના દેખાય, બસ તું જ દેખા. એટલે આપણે છે ને પાછા આ બંધનમાં પાછા ના આવીએ. આ નરકની ખાણમાં આ પૃથ્વીલોક છે, મૃત્યુલોક છે, કસાઈવાળો છે. અને અહીંયા તો બધાને જવાનું છે. ભગવાન આવ્યા તો એને જવું પડ્યું, એટલે ઈશ્વરને આપણે તો પ્રાર્થના કરી શકીએ ભગવાન મારું કાંઈ અધૂરું નથી રહી જતું, હવે મેં બધું પૂરું કરી લીધું. અંત સમયની અંદર જ્યારે મારો અંત સમય આવે ને ત્યાં બસ એટલી કૃપા કરજે મારી ઉપર કે મને તું જ દેખા, બાકી કોઈ ન દેખાય. આ પૃથ્વી પરનું એક વ્યક્તિ મને ન દેખાય. એટલી આપણે દિવસે હાલતા ચાલતા હરિના ની અંદર એનું સ્મરણ કરતા કરતા, ભગવાનનું સ્મરણ કરતા કરતા એટલી તો પ્રાર્થના કરીએ કે મારો અંત સમય આવે ને તો મને તું જ દેખા, મારો કેમાંય જીવ ન રહે. જીવે જીવ રાખવું જ ને મારે, કઈ જોતું જ ને મારે. હું મારું રામનું નામ હે કોઈ બસ માં એટલે આ ત્યાં મારે આમ છે 1 કલાક બેઠું રામ રામ ને રામ, બીજું કઈ નહીં. બસ મારે કઈ જોતું નથી, મારે કોઈ વસ્તુ નહીં લાલીશ નથી કે મારે આ જઈએ, મારે આ જઈએ, મારે હવે હું આપણે જોઈન કરવું. કઈ નહીં જોતું. ભગવાને આપણે જિંદગી છે જેટલી પૂરી શાંતિથી થઈ જાય. ભગવાનની જે મને દઈ દીધી તો 3-4 વર્ષ હું માગો છું. ભગવાન આમને આમ છોડી દે ને. હા બસ મારે કોઈ પાસે સેવા નથી જોતી, મારે કોઈનું પાણી નથી પીવું, કોઈને કઈ પાસે લાલીશ નથી કરતી કે મને આ દે ને આ દે ને. એ હારું કેમાંય જીવ ન રખાય. હું નથી રાખતી, તમે તો મોટા છે, મારે તો હજી નાના નાના છે ને તોય હું તો ભગવાનને કહું કે મને બસ કાંઈ નહીં, તું દેખાવો જોઈએ, બાકી કાંઈ નહીં. કાલ આવે તોય ભલે આવે. બધું આપણું થઈ ગયું કામકાજ. હવે આપણે વયા જઈએ તો કઈ અટકી એમ છે નહીં. એમ થોડું કોઈ દે આપણી જિંદગી હોય ત્યાં લગી પૂરી કરવાની. હા પતા સુધી પૂરી કરીએ. જે પ્રભુ હોશિયાર રાખજે, પણ કોઈને હોશિયાર કરે છે મારા નથી, કોઈને મારે જોતું નથી, કોઈને મારું ખાવું નથી. એટલે બધો દે છે પણ કો ખાઈને હોઈ જાય, કોઈને મારે પાપીનો માલ મળી લોકો. હાલો બધાય આવજો. સીતારામ.